આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર બનાસકાંઠા તરફથી। બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે। રણ વિસ્તારમાં ઊંટ પર બેસી અને પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે। પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ ગતિવિધિ પર સતત ચાંપતી નજર પોલીસ હાલ રાખી રહી છે। भारत पाकिस्तान तणाव परिस्थिति वच्चे पोलीस द्वारा पेट्रोलिंग शुरू करवामां आव्युं छे। खास करीने सरहदीय विस्तारमां तमे जोई शको छो ते प्रमाणे पोलीस जे ऊंट पर छे ते पेट्रोलिंग हाथ धर्युं छे। खास करीने जे दूरबीन सहित जे गन लईने हाल पोलीस द्वारा रण विस्तारमां आ पेट्रोलिंग हाथ धरवामां महत्वनी वात छे के जे रीते भारत पाकिस्तान ने युद्ध जेवी स्थितिनुं निर्माण थयुं छे त्यारे सतर्क बनासकांठानी पोलीस पण जोवा मळी रही छे। महत्वनी वात छे के बनासकांठा पोलीस द्वारा रण विस्तारमां हाल ऊंट साथे पेट्रोलिंग हाथ धर्युं छे, जेने लईने क्यांक अनिच्छनीय घटना न बने, जेने लईने हाल सतर्कता राखवामां आवी रही छे। खास करीने जे पोलीस द्वारा हाल पेट्रोलिंग जे हाथ धरी तमाम विस्तारो छे त्यां नजर राखवामां आवी रही छे। वसंत तिरगर, एबीपी अस्मिता, बनासकांठा। तो बनासकांठाना सरहदीय विस्तारों सतर्कता वधारी देवाई छे। वावना चौथा नेसड़ा गाममां एबीपी अस्मितानी टीम पहोंची। चौथा नेसड़ा गाममां ग्रामजनोनी चहल पहल। ग्रामजनोने भारतीय सेना पर पूरेपूरो विश्वास छे। भारतीय सेना मजबूत छे तेवो पण विश्वास ग्रामजनोए व्यक्त कर्यो छे। पाकिस्तानने जड़बातोड़ जवाब भारतीय सेना आपी रही छे तेवी पण वात ग्रामजनो करी रह्या छे। भारत पाकिस्तान तणाव बाद सरहदीय विस्तारों में पण सतर्कता जोवा मळी छे। खास करीने दृश्य बताववानी कोशिश करीश चौथा नेसड़ा गामना ज्यां पण लोकोनी जे पहलचल छे तमे जोई शको छो ते प्रमाणे बधा लोको अहीं सुरक्षित अने सतर्क छे। खास करीने जो वात करवामां आवे तो जे रीते भारत पाकिस्ताननी सरहद नजीक आवेली छे जेने लईने लोकोमां पण सतर्कता छे। खास करीने जे रीते भारत उपर गई काले रात्रे पाकिस्तान द्वारा हुमलो करवामां आव्यो, तमाम हुमलाओना भारते वळता जवाब पण आप्या छे। मारी साथे चौथा नेसड़ाना आगेवान छे, सीधी वात करीशुं। काका केवो माहौल छे गाममां? माहौल बिल्कुल शांति से था, बिल्कुल शांति से, बस कोई भय नहीं और जागृत से प्रजा अने अमारे तो कोई बॉर्डर में तो रक्षण थे मतलब क्या बनासकांठाનું બોર્ડર તો સજાગ છે સાહેબ। નડાબેટથી કરી અને ઠેઠ બોર્ડરથી કરી બાખા સુધી મજબૂત છે તેમ કોઈ પરવા નથી। મોજ શોખથી અમે જીવી રહ્યા છો અને સજાગ અમે જાગૃત છો। કોઈ અમારું કોઈ ભેદ નથી પાકિસ્તાન। અમારે ભારતની સેના પડી છે એટલી તમે વાતો વિશ્વની મલિકો જેનો ન બોલે ડંકો હેડરો ભારત સરકારનો તો આપણે હવે શું બી કરે। અમે તો આરામથી જીવન જીવી રહ્યા અને આમ સજાગ છો અમે અમારે સ્વતંત્ર બધા કોઈ અમને તકલીફ નથી સાહેબ। કાકા રાત્રે કેવો માહોલ હતો? રાત્રે બિલકુલ આરામ કરી કોઈ તકલીફ જેવું નહોતું અમારે પ્રજાને બિલકુલ। જ્યાં સુધી બોર્ડરમાં છે આપણી સેના બેઠી છે નડાબેટમાં હોય તો લોઢાની વાળો છે સાહેબ, કોઈ પરવા નથી, ચિંતા નથી। પાકિસ્તાન તો બરાબર જમ્મુ કાશ્મીરમાં ભૂખા બોલ્યા બરાબર જ્યાં બધા બનનાર કરતા ઘણા જે 60 વર્ષથી લોહી પીતા હતા હવે અહીંયાનો પાપ ફૂટ્યો। બિલકુલ તો અહીં સતર્કતા છે, બીજા પણ યુવાન છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। સતર્કતા કેવી છે? સતર્કતા એટલે ખૂબ સારી જ છે। આગળથી સાહેબોનો ઓર્ડર આવ્યો હતો કે બ્લેકઆઉટ પૂરેપૂરું રીતે ચુસ્ત રીતે પાલન કરવાનું। અમે સ્ટ્રીટ લાઇટો જે ફિટ કરવાવાળી હતી હમણાં મહિના પહેલી એ પણ અમે કપાવી લીધી। કોઈ ગામની અંદર કોઈ લાઇટ ચાલુ નહીં, કોઈ મોબાઈલ વાપરતો કોઈ નહીં અને સારી રીતે નહીં। આ તો બોર્ડરના કઈ છત્રીઓના ગામ છે, અહીંયા કંઈ ડરવાની જરૂર છે નહીં, આર્મીને કંઈ જરૂર છે નહીં એવી। બિલકુલ તો જે રીતે સતર્કતા છે આ વિસ્તારમાં, બીજા પણ યુવા છે। રાત્રે કેવો માહોલ હતો? બસ રેડી, રાતે મજા હતી, સુખ શાંતિ, કોઈ ચિંતા જેવો અમારે નતો। કોઈ રાત્રે આકાશમાં શંકાસ્પદ વસ્તુ કે કઈ દેખાય? ના કશું નહીં, બસ મોજથી ખેતરે હુરો। બિલકુલ તો અહીં સતર્કતા છે, સતર્કતા સાથે તમામ જે યુવાનો છે, વૃદ્ધો છે તેમાં પણ ખુશી છે કારણ કે પાકિસ્તાન ઉપર જે રીતે ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે જેને લઈને ક્યાંક સરહદી વિસ્તારના ગામડાઓમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।